प्रणवौ पवन कुमार खलबल पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचाप धर। राम काज किन्ह बिनु मोहि कहाँ विश्राम। श्री हनुमान जी महाराज आज चैत्र शुक्ल पूर्णिमा एमनो आ प्रागट्य उत्सव एमांथी घणुं बधुं आपणे शीखवानुं छे। योग्य आयोजन, समर्पण, प्रतिबद्धता, फरज पालन अने मूल्य निष्ठाथी जीवनना दरेक अवरोधो दूर करी शकाय छे। श्री राम ने समर्पित उपासक परम भक्त महाबली बजरंग बली श्री हनुमान जी ना प्रागट्य दिवसे आप सौने शुभकामनाओं। सनातन शास्त्र मुजब 7 पुरुषों एने આપણે અમર ચિરંજીવી ગણીએ છીએ। અશ્વસ્થામા, બલિરાજા, વેદવ્યાસ, વિભીષણજી, કૃપાચાર્યજી, પરશુરામજી અને 7મા છે હનુમાનજી। શ્રી વિષ્ણુના અંશ રુદ્રાવતાર છે, પરંતુ દાસ્ય ભક્તિના આચાર્યોમાં હનુમાનજી અગ્રેસર છે। ચારો યુગ પ્રતાપ તુમ્હારા, 4 યુગોમાં એમનો પ્રતાપ છે। અંજની પુત્ર હનુમાનજી કુશળ વ્યવસ્થાપક હતા। मन, क्रिया અને વાણીનું સંતુલન હનુમાનજી પાસેથી શીખી શકાય છે। જ્ઞાન, ડહાપણ, શિક્ષણ અને શક્તિની સાથે સાથે તેઓ અપાર વિનમ્રતા પણ હતી। યોગ્ય સમયે યોગ્ય કામ કરવાની અને કામ પાર પાડવાનો ચમત્કારિક ગુણ એમનામાં હતો। તેઓની પાસે જેવી કાર્ય ગોઠવીને પાર પાડવાની અદ્ભુત ક્ષમતા હતી જે આજના સંચાલકો અને વ્યવસ્થાપકોએ શીખવી જોઈએ। હનુમાનજીએ બાળપણથી અંત સુધી દરેક પાસેથી કંઈ ને કંઈ શીખતા રહ્યા છે। એવું કહેવાય છે કે માતા અંજની અને પિતા કેસરીની સાથે સાથે તેમણે તેમના ધાર્મિક પિતા પવનદેવ પાસેથી પણ શિક્ષણ મેળવ્યું હતું। તેમણે શબરીના ગુરુ માતંગ ઋષિ પાસે પણ શિક્ષણ લીધું અને ભગવાન સૂર્ય પાસેથી તમામ પ્રકારનું જ્ઞાન મેળવ્યું। આમ તેઓમાં શીખવાનો અદમ્ય જુસ્સો અને ધગશ હતી। હનુમાનજીની કામ કરવાની શૈલી અનોખી હતી અને તેઓ કાર્યકુશળ અને નિપુણ હતા। બુદ્ધિમતામ વરિષ્ઠમ એવું કહ્યું છે। સુગ્રીવને મદદ કરવા માટે તેમણે એનો શ્રી રામ સાથે પરિચય કરાવ્યો અને રામને મદદ કરવા માટે બધું જ એમની બુદ્ધિ અને કુશળતાથી કર્યું। તે કાર્યસ્થળ પર એક કાર્યક્ષમ મેનેજર છે। હનુમાનજીએ સૈન્યથી લઈને સમુદ્ર પાર કરવા સુધીની કુશળતા અને બુદ્ધિમતાથી કાર્ય કર્યું તે અસાધારણ સંચાલન દર્શાવે છે। હનુમાનજીએ કઠોર સ્વરૂપે રાવણને રામનો સંદેશો પણ આપ્યો। વિભીષણને શોધીને રામ તરફ વાળ્યા। અક્ષય કુમારને પરલોક પહોંચાડીને માતા સીતાને વીંટી આપીને લંકા બાળી અને પોતે સુરક્ષિત પાછા ફર્યા। આ બધું એમના આક્રમક આયોજનનો ભાગ હતો। તેઓ બુદ્ધિમત્તા સાથે યોગ્ય આયોજન કરવાની અદ્ભુત ક્ષમતા દર્શાવે છે। યોગ્ય આયોજન, સમર્પણ, જીવનના દરેક અવરોધને દૂર કરી શકાય એવા જીવન મૂલ્યો અને એની મહત્તા એ બહુ ઉપયોગી છે। એમણે લંકા પહોંચતા પહેલાં સંપૂર્ણ વ્યૂહરચના બનાવી। રાક્ષસોના ભયંકર ટોળામાંથી પણ વિભીષણ જેવો સજ્જન શોધીને એની સાથે મિત્રતા કરી માતા સીતાને શોધી કાઢ્યા। ભય ફેલાવા લંકા બાળીને ભગવાન રામ સાથે વિભીષણનું જોડાણ કરાવ્યું। આ કેવું યોજનાબદ્ધ સંચાલન હતું। હનુમાનજીની દૂરંદેશી હતી કે તેમની સહજ અને સરળ વાતચીત કૌશલ્ય દ્વારા તેમણે કપિરાજ સુગ્રીવને શ્રી રામ સાથે મિત્ર બનાવ્યા અને પછીથી તેમણે વિભીષણને શ્રી રામના મિત્ર બનાવ્યા। સુગ્રીવે શ્રી રામની મદદથી વાલીનો વધ કર્યો અને શ્રી રામે વિભીષણની મદદથી રાવણનો વધ કર્યો। આ જુઓ હનુમાનજીની કુશળતા અને ચતુરાઈના કારણે જ શક્ય બન્યો। એટલે એમનામાં અગમચેતીનો ગુણ હતો। એક સમયે શ્રી રામથી વિમુખ થયેલા સુગ્રીવને હનુમાનજીએ સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરી અને રામના કાર્યો પ્રત્યેની જવાબદારીઓ અને મિત્રતાની યાદ અપાવી। હનુમાનજી આપણને મેનેજમેન્ટનો પાઠ શીખવે છે કે જો ધ્યેય મહાન હોય અને તેને પ્રાપ્ત કરવું દરેકના હિતમાં હોય તો દરેક પ્રકારની નીતિ અપનાવી શકાય છે। હનુમાનજીમાં અદમ્ય સાહસ અને હિંમત છે।
તેઓ કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં વિચલિત થયા વિના મજબૂત ઈચ્છા શક્તિ સાથે આગળ વધે છે. રાવણને પાઠ ભણાવવામાં તેમની નિર્ભયતા, દ્રઢ નિશ્ચય, સ્પષ્ટતા અને નિશ્ચિંતતા અજોડ છે. તેમના વ્યવહારમાં પારદર્શિતા છે. તેઓ પોતાના વિચારો વ્યક્ત કરવાની નૈતિક હિંમત ધરાવતા. રાવણે પણ તેની હિંમત, બુદ્ધિ, કૌશલ્ય અને નીતિની પ્રશંસા કરી છે. હનુમાનજી આજ્ઞા પાલનનો સૌથી શ્રેષ્ઠ ગુણ હતો. તેઓ સમગ્ર વાનર સેનાના નેતા હતા. શ્રી રામે બધાને લઈ જવાની તેમની ક્ષમતાને ઓળખી હતી. જે નિર્ભયતા અને હિંમતથી મુશ્કેલ સમયમાં એમને સાથીદારો માટે મદદગાર અને માર્ગદર્શકની પ્રેરણા નિભાવી છે. જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ અને જોશ, ધૈર્ય અને સમર્પણ ધરાવે છે. મુશ્કેલીઓને દૂર કરવાની, સંજોગોને અનુરૂપ બનવાનો દ્રઢ નિશ્ચય અને ક્ષમતા ધરાવે છે. એમનો એક શ્રેષ્ઠ ગુણ હતો દરેકની સલાહ સાંભળવી અને ગુણવત્તાયુક્ત કળા, નેતૃત્વના ગુણ દર્શાવે છે. એમણે જામવંત પાસેથી માર્ગદર્શન લીધું અને ઉત્સાહપૂર્વક રામકાજ કર્યું. દરેકને માન આપવું, અન્યતે માન એથી હનુમાન, પોતાનું માન ઓછું કરવું અથવા પોતાને માન નથી જોઈતું બીજાને માન આપવું, અને મહેનતુ રહેવાની ક્ષમતા, કાર્યમાં સાતત્ય જાળવી રાખવું, એ પણ એમના સફળતાનો મંત્ર છે. હનુમાનજી દરેક પરિસ્થિતિમાં ખુશખુશાલ રહેતા. તેમના ચહેરા પર ક્યારેય ચિંતા, નિરાશા કે દુઃખ દેખાતું નથી. કાર્ય કરતી વખતે ક્યારેય ગંભીર નહોતા થઈ જતા. દરેક કાર્યને ઉત્સવ અથવા રમતની જેમ લેતા. દરેક પરિસ્થિતિમાં પોતાની જે સેન્સ ઓફ હ્યુમર છે એમણે જાળવી રાખી છે. જ્યારે લંકા ગયા ત્યારે એમણે બગીચાનો નાશ કર્યો, પોતાનું મનોરંજન કર્યું અને રાવણને પણ સંદેશો આપ્યો. એટલે માત્ર મનોરંજનથી એમણે અનેક અહંકારી લોકોનું અભિમાન તોડી નાખ્યું. હનુમાનજી કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે થાય, તેઓ ભલે ભજન ગાતા હોય અથવા આકાશમાં ક્યાંય ઉડતા હોય, ફળ ફૂલ ખાતા હોય, પરંતુ ચોક્કસપણે એમને શત્રુઓ પર નજર રાખતા. દુશ્મનો વચ્ચે મિત્રો શોધવા અને વિરોધીના રહસ્યને જાણવા હોવા છતાં તે જાણવાની કુશળતા વિભીષણની ઘટનામાં દેખાય છે. તેમને બધા કામમાં વિચાર અને કાર્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. એટલા માટે તો શ્રી રામને હનુમાનજી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો, એ ગડબથલમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રાયને ઓળખીને હનુમાનજીના મંતવ્યોનો સ્વીકાર કરેલો. કારણ કે રામચંદ્રજી હનુમાનજીને માત્ર એક ભક્ત તરીકે નહોતા જતા, તેમનામાં રહેલ માણસને પરખવાની અદ્ભુત શક્તિને પણ પરખતા હતા. આવી હનુમંત શક્તિ એ આપણા સૌ માટે આ કળી કાળમાં ખૂબ જ ઉપયોગી અને સંપૂર્ણ માનવ માટે કલ્યાણકારી છે. અસ્તુ.